નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાના ડભોઈ પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પવિત્ર તહેવારની હર્ષોલ્લાસ અને ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. મહંમદ પૈગંબર સાહેબના 1501માં જન્મદિવસ નિમિત્તે કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે શહેરમાં ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. ડભોઈ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહંમદ પૈગંબર સાહેબના જન્મોત્સવ નિમિત્તે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈના મુખ્ય માર્ગો પર ડીજેના તાલ સાથે ભવ્ય જુલુસ નીકળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. જુલુસના રૂટ પર ઠંડા પીણા અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવા સાથે હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. હિન્દુ આગેવાનો અને વિવિધ રાજકીય આગેવાનોએ પણ જુલુસનું સ્વાગત કરી મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. आज तारीख 26/8/2026 बरोज बुध अल्हम्दुलिल्लाह पूरी दुनिया में सरकार मदीना सल्लल्लाहु ताला अलैहि वसल्लम का मिलाद मनाया जा रहा है। बिलखुसूस हिंदुस्तान के मुसलमान आज अपने आका का मिलाद मनाते हुए अपने गांव, शहर, सिटी में बड़ी तादाद में जुलूस की शक्ल में निकले हैं। पुरसुकून और अदब व एहतराम के साथ इसका इनेकाद किया है। अल्हम्दुलिल्लाह डभोई के सुन्नी मुसलमान इसी अंदाज से अदब व एहतराम के साथ अपने नबी की मोहब्बत में निकले और अच्छे अंदाज में जुलूस किया, जिसमें बहुत सा सपोर्ट पुलिस प्रशासन की तरफ से भी रहा और हमारी अवाम अहले सुन्नत की तरफ से भी रहा। अभी डभोई मिलाद कमेटी के और डभोई शहर के काजी सैयद साहब हमारे साथ मौजूद हैं और अल्हम्दुलिल्लाह इनकी गाइडलाइन के मुताबिक जिस तरह से परमिशन दी गई उस तरह से पूरे डभोई में अदब के साथ मुस्तफ़ा करीम के अखलाक करीमा को बताने के लिए बिल्कुल एहतराम के साथ पूरा जुलूस निकाला गया। और इस वक्त हम डभोई काजीवाड़ा मस्जिद के पास हाजिर हैं। तमाम लोगों को हम इस अंदाज से अर्ज करेंगे कि इस मिलाद को इसी तरह अदब के साथ मनाएं और आका करीम के अखलाक करीमा को अपनी जिंदगी में लाने की कोशिश करें। ये बहुत बड़ा दिन है। अल्लाह ताला हम सबको ये दिन हमेशा अता फरमाए। अस्सलामु अलैकुम वरहमतुल्लाह। મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.